નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગ્લોબલ ગુજરાતી અપડેટમાં। આજે વાત કરવી છે બે મોટા ઓફિશિયલ સમાચારની, એટલે કે બે મોટા આંતરરાષ્ટ્રીય સમાચારની। 13 મહત્વના કરારો ઉપર હસ્તાક્ષર થઈ છે અને બેટરી રિસાયકલિંગમાં પણ મોટી સફળતા મળી છે। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। ગ્લોબલ ગુજરાતી અપડેટમાં આપનું સ્વાગત છે। આજે વાત કરશું ભારત અને વિયેતનામ વચ્ચેના સંબંધોમાં આવેલા એક ખૂબ જ મોટા અને ઐતિહાસિક વળાંક વિશે। 6 મે એટલે કે આજરોજ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં એક ખૂબ જ મહત્વની ઘટના બની છે, જે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। આ બેઠક એટલા માટે ખાસ છે કારણ કે તેમાં બંને દેશો વચ્ચે એક બે નહીં પરંતુ 13 જેટલા મોટા કરારો એટલે કે MOU થયા છે। આ કરારોથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે અને ભવિષ્યમાં આપણી મિત્રતા નવી ઊંચાઈઓને સ્પર્શશે। ચાલો વધુ વાત ન કરતા આગળ વાત કરીએ કરારની। આ કરારોની સરળ ભાષામાં વાત કરીએ તો તેમાં IREL અને વિયેતનામના ITRRE વચ્ચે દુર્લભ તત્વો અંગેના કરાર, વર્ષ 2026 થી 2030 સુધીનો સાંસ્કૃતિક આદાન પ્રદાનનો કાર્યક્રમ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI અને વિયેતનામની સ્ટેટ બેંક વચ્ચે ડિજિટલ પેમેન્ટનો કરાર તથા ભારતની CDSCO અને વિયેતનામની ડ્રગ એડમિનિસ્ટ્રેશન વચ્ચે દવાઓ અને તબીબી ઉત્પાદનના નિયમન અંગેનો કરાર સામેલ છે। આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકા એટલે કે BMC અને હોચિમિન્હી સિટી વચ્ચે મૈત્રી કરાર, નાલંદા યુનિવર્સિટી અને હોચિમિન્હી એકેડેમી વચ્ચે શૈક્ષણિક કરાર, દનાંગ યુનિવર્સિટી અને સોશિયલ સાયન્સ યુનિવર્સિટીમાં ICCRની સ્થાપના, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય અને વિયેતનામ વચ્ચે ડિજિટલ ટેકનોલોજી, NIPL અને NAPS વચ્ચે ડિજિટલ પેમેન્ટ્સ, CAG ઓફ ઇન્ડિયા અને સ્ટેટ ઓડિટ ઓફિસ વચ્ચે પબ્લિક સેક્ટર ઓડિટ, પ્રવાસન મંત્રાલયો વચ્ચે પ્રવાસનનું પ્રોત્સાહન અને જ્ઞાન ભારતમ દ્વારા ચામ હસ્તપત્રોના ડિજિટાઇઝેશનનો મહત્વનો સમાવેશ થાય છે। આ બેઠકમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ભારત અને વિયેતનામના સંબંધો હવે એક નવા અને વધુ મજબૂત સ્તરે પહોંચી ગયા છે, જેને ઇનહેન્સ્ડ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કહેવામાં આવે છે। ભારતની એક ઈસ્ટ પોલિસી અને વિઝન સાગર માટે વિયેતનામ એક મુખ્ય આધાર સ્તંભ છે। આ કરારોની મદદથી બંને દેશો ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ક્લીન એનર્જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આજના આધુનિક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે। આ તમામ બાબતો આપણા વેપાર, ઉદ્યોગ અને અર્થતંત્રને મોટો વેગ આપશે અને સામાન્ય નાગરિકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનવાની નવી તકોનું સર્જન કરવામાં આવશે। ત્યારબાદ બીજા ઓફિશિયલ ન્યૂઝ આવી ગયા છે, જેનો સ્ક્રીનશોટ પણ તમે સાઈડમાં જોઈ શકો છો। ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક નવો અને અત્યંત મહત્વપૂર્ણ સહયોગ શરૂ થઈ ગયો છે। ભારત યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ એટલે કે TTCના વર્કિંગ ગ્રુપ 2 હેઠળ 5 મે 2026 રોજ EV બેટરી રિસાયકલિંગ અંગેની ત્રીજી સંયુક્ત દરખાસ્ત લોન્ચ કરવામાં આવી છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2026 છે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ બંને ક્ષેત્રો વચ્ચેના વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રના સંબંધોને વધુ ગાઢ બનાવવાની સાથે સાથે સ્વચ્છ અને હરિયાળી ઉર્જાના ઉપયોગને વેગ આપવાનો છે। આ માટે 15.2 મિલિયન યુરો એટલે કે આશરે 169 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે, જેમાંથી યુરોપિયન યુનિયનના હોરાઇઝન યુરોપ પ્રોગ્રામ અને ભારતના ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે ભંડોળ પૂરું પાડવામાં આવશે। આ પહેલથી ઇલેક્ટ્રિક વાહનોની બેટરીમાં વપરાતી કિંમતી ખનિજો જેવી કે લિથિયમ, ગ્રેફાઇટ અને કોબાલ્ટનો મહત્તમ પુનઃ ઉપયોગ શક્ય બનશે। આ પ્રોજેક્ટના લક્ષ્યકોમાં ભારત એક સંયુક્ત ઇન્ડિયા EU પાયલોટ લાઇન સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે, જેથી અદ્યતન રિસાયકલિંગ ટેકનોલોજીનું વાસ્તવિક ધોરણે પરીક્ષણ કરી શકાય। આ ઉપરાંત અસંગઠિત ક્ષેત્રને સમાવીને સુરક્ષિત અને ડિજિટલાઇઝ કલેક્શન સિસ્ટમ વિકસાવવામાં આવશે અને આ અંગે ભારતના પ્રિન્સિપલ સાયન્ટિફિક સલાહકાર પ્રોફેસર અજય કુમાર સૂદે જણાવ્યું હતું કે ભારતમાં EV માર્કેટ ઝડપથી વધી રહ્યું છે, તે રિસાયકલિંગ ઇકોસિસ્ટમ બનાવી એ દેશની સંસાધન સુરક્ષા માટે અત્યંત જરૂરી છે। યુરોપિયન યુનિયનના ભારતમાં રાજદૂત હર્વે ડેલ્ફીને પણ બેટરીને ગ્રીન ટ્રાન્ઝિશન હૃદય ગણાવતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટ સંસાધનો વાસ્તવિક દુનિયામાં ઉતારીને ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યોને સાકાર કરવામાં ખૂબ મદદરૂપ બનશે। આ પહેલ ભારતને સર્ક્યુલર ઇકોનોમી આગેવાની કરવામાં અને ભવિષ્યની વ્યૂહાત્મક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે। આ બંને સમાચારોની અસરથી ભારતના વિવિધ ઉદ્યોગો અને સેક્ટરને મોટો ફાયદો થશે। વિયેતનામ સાથે થયેલા 13 કરારોથી ભારતના ડિજિટલ પેમેન્ટ્સ, બેન્કિંગ એટલે IT, પ્રવાસન એટલે કે ટુરિઝમ અને ફાર્મા એટલે કે તબીબી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવાની તક મળશે, તેમજ દુર્લભ ખનિજોની સુરક્ષા સુનિશ્ચિત થશે। જ્યારે યુરોપિયન યુનિયન સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી રિસાયકલિંગના સહયોગથી ભારતના ઇલેક્ટ્રિક વ્હીકલ અને ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી અને સ્થાનિક સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોને સીધો વેગ મળશે, જેનાથી રોજગારીની નવી તકોનું સર્જન થશે અને અર્થતંત્ર મજબૂત બનશે। તો જો તમને આ વિડીયોમાં તમામ અગત્યના સમાચાર અને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આપણી ચેનલ ગ્લોબલ ગુજરાતી અપડેટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા સચોટ અને અધિકૃત અપડેટ તમને સૌથી પહેલા મળતી રહે। તો તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો। આભાર અને તમારું કોઈ મંતવ્ય કે પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। આભાર।